કરી નાખો, પછી લાવો મારે આવી થઈ જાય. તો આ તમે કરી નાખો. બીજું હે 2215 પ્લાન વોટર સપ્લાય. હા એ 2215 પ્લાન વોટર સપ્લાય. હા 12 લાખ રેવન્યુ પ્લાન. હા એ એડમાં મારી જવા દો લઈ. હા બરોબર. હા બોલો. સર મારું બિલ વાળો સાહેબને કહેતા હતા કે તમારી સાથે વાત કરવાની. એક ઓલા પેલા આવી જવાના હતા. કયું સર? આપણે દિવાળી પહેલા. એટલે જેટી ના સર પણ પૈસાનો તકલીફ છે એટલે જેટીના તો તમે આપી ગયા. જેટીના જ આપવા. જેટીના જ બાકી પેલા જે ઓર્ડર લીધી તે નવી. ઘણો ટાઈમ થઈ ગયો. તો ઘણો ટાઈમ થઈ ગયો છે. મારું કામ બી કાં સ્ટાર્ટ થયેલું છે સાહેબ. પહેલા જ આપવાનું હોય ને કામ. સાહેબ વાત સાચી છે તમારું, પણ હમણાં મારે પ્રોબ્લેમ છે. વર્ક ઓર્ડર આપી દીધો મને કામ હમણાં લાઈન માટે હમણાં 4-5 દિવસ પહેલા મને કીધું સાહેબ. ઓર્ડર મળેલો છે, આપણે વાત કરી. નહીં ઓર્ડર મળી ગયેલું છે સાહેબ. નવી વાત નહીં એટલે ઓર્ડર મળી ગયેલું છે પણ કામ કઈ સ્ટાર્ટ થાય તો હું કઈ કરું ને સાહેબ એમાં. પણ સાહેબ મારું પેલું બિલ વાળો તો કરો છે ને, હમણાં દિવાળીના અમે મારે સાહેબ પેમેન્ટ કરવાનું છે. તમે આ સમજવાના હતા એટલે સાહેબ હું એ નહીં આપું, તમે મારું બિલ નહીં કરશો. તમે જે સમજો જે સમજો નહીં સાહેબ એમ તમે ક્લિયર કરું છું. તમે જે સમજો તમારે એવું જ થયું ને સાહેબ તમે, એટલે તમે એવું જ કહું છો તમે નહીં આપો તમે બિલ નથી કરવાના. જે સમજો એમ જ વાત છે. ભલે સાહેબ ઠીક છે, તમને જેવું છે આનું શું કરવું છે? કયો છે? કામ ચાલુ રાખવાના કે બંધ રાખવાના? નહીં કામ તો ચાલુ જ છે મારું, કામ બંધ નથી. બરાબર. કારણ કે એમાં શું છે કે તમે બહુ વધારે પડતું તમારું લેટ થયું છે. નહીં સાહેબ એ બધું છોડો ને, હવે કામ તો ચાલુ છે. તમે બિલ વાળો કહેવાનું કહી દેજો, નહીં હોય તો કંઈ નહીં. બરાબર. કામ તમારી રીતે ચાલુ રાખો. હા કામ તો ચાલુ છે સાહેબ મારું. હવે તમારે અમારે વર્તનમાં ધ્યાન રાખવું. નહીં કહેવાનું નહીં સાહેબ, જે તમારે વર્તન કરવાનું તો એવી રીતના. કેમ કે તમે સાહેબ મારે ખોટું નાક દબાવો, તમે પહેલા પૈસા બધું તમે બિલ લખો અને નહીં તો કેમ કે સાહેબને મેં 3 દિવસથી કહું છું કે તમારે રાહ જોઈને બેઠે. સાહેબે મને કીધું વાત કરી કયો આની બાબતમાં આગળ હું વાત કરી હતી. પહેલી આપણે દિવાળી પહેલા આવી જઈશ આ બાબત. સાહેબ દિવાળીના જો કાં છે મારું બિલ કરે તો સાહેબ બિલની વાત કહેવાનું છોડો ને, વાર્તા કરવાનો કઈ મતલબ નથી. ઠીક છે ઠીક છે. ઓકે.